રાજકોટમાં તમે રહો છો તો હવે નંબર પ્લેટ વગરનું તમારું વ્હીકલ લઈ અને તમે જશો તો તમને ઈંધણ નહીં મળે. આ અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. બ્રજેશ કુમાર ઝાએ જાહેરનામું બહાર પાડ્યું છે. વાહનની બંને બાજુ HSRP નંબર પ્લેટ લગાવવી ફરજિયાત રહેશે. નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ નહીં આપવામાં આવે. જાહેરનામાનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. પેટ્રોલ પંપ સંચાલકોની સામે પણ આ પગલાં લેવામાં આવશે. ઘર્ષણના સંજોગોમાં પોલીસને જાણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. એ નંબર પ્લેટના વાહનો ગંભીર અકસ્માત, ચોરી અને વધુમાં વધુ જે લૂંટ થઈ હતી અત્યારે એ પણ ખોટા નંબર પ્લેટવાળી વ્હીકલ હતા. અને એના ઉપરાંત અમે હિસ્ટ્રીમાં પણ જોયું છે કે નંબર પ્લેટ વગરના વાહનો આતંકવાદી જેવી પ્રવૃત્તિમાં પણ સામેલ થાય છે. એટલે પબ્લિક સેફટી જળવાઈ રહે એ માટે BNSS 163નું જાહેરનામું રાજકોટ CP શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબે બહાર પાડ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો જે જાહેરનામામાં કહ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો એમને ઈંધણ મળશે નહીં. આ જાહેરનામા દરેક જે સિટીમાં પેટ્રોલ પંપ માલિકો છે એમના માટે છે અને વાહન ચાલકો માટે પણ છે. અને એ વાહન ચાલકો અથવા પેટ્રોલ પંપના માલિકો એ જાહેરનામાનો ભંગ કરે તો એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.